જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિડીયો છે, આ વિડીયોથી જો તમારે 2025માં કોઈના લગ્ન આવતા હોય તો ઘણી વખત આપણને જ્યારે પાર્ટી પ્લોટ બુક કરવાનો હોય અથવા કોઈ વ્યવસ્થા કરવાની હોય ત્યારે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થાય છે કે આપણે જાન્યુઆરીમાં લગ્ન કરીએ, ફેબ્રુઆરીમાં કરીએ કે કયા મહિનામાં કરીએ, એ દરમિયાન મુહૂર્ત આવે છે કે નહીં. તો આખા વર્ષના તમામ મુહૂર્તો હું આજના વિડીયોમાં કહેવાનો છું. આ વિડીયો જો તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલનું બટન ચોક્કસ દબાવજો. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે વર કન્યાના લગ્ન કરવા હોય ત્યારે એમાં ચંદ્રબર, સૂર્યબર વિશેષ આપણે ગોળ બાપા જોડે જોડાવતા હોઈએ છીએ. પરંતુ એ તો જોડાવવું જોઈએ, પણ વિશેષમાં આપણી જોડે જો આખા વર્ષના લગ્નના મુહૂર્તોની યાદી આપણી પાસે હોય તો આપણને ઘણા બધા ડિસિઝન લેવાની ખબર પડે કે ભાઈ આપણે પ્લાનિંગ કરવાની ખબર પડે. તો એ આખા વર્ષના લગ્નના મુહૂર્તોનો અનુસાર જે આજે હું કહેવાનો છું, જેમાં 2025ની જાન્યુઆરીથી માંડી અને ડિસેમ્બર સુધીનો લગ્નનું મુહૂર્ત તમને કહીશ. એમાં પણ ઘણા લોકો એવા હોય કે જે લગ્ન જે લોકોને સવારે મોર્નિંગમાં કરવાવાળો વર્ગ હોય છે. ઘણો વર્ગ એવો હોય કે સવારે નથી પણ સાંજે કરવાવાળો, લગ્ન કરવાવાળો વર્ગ હોય છે. તો શાસ્ત્ર પ્રમાણે જે હું મુહૂર્ત આપીશ એ મુહૂર્તમાં એટલું ચોખવટ પણ કરીશ કે આ તારીખ મુહૂર્તની છે અને એ આટલા વાગ્યા સુધી જ છે. એટલે એ સમયને ધ્યાનમાં રાખીને લગ્નના મુહૂર્તો પ્રમાણે વર કન્યાના લગ્ન સંસ્કાર કરાવવા જોઈએ અને મુહૂર્ત પ્રમાણે જ હંમેશા લગ્ન સંસ્કાર કરાવવા જોઈએ. આપણે ઘણી વખત તો લોકો એમને તારીખ લઈને સીધા લગ્ન કરી નાખે છે. એવું નહીં, ભૂદેવની સલાહ લઈ મુહૂર્ત જોડાઈ, તિથિવાર, નક્ષત્ર, યોગકરણ સારા હોય એ પ્રમાણે જ લગ્ન કરવા જોઈએ, જેથી દાંપત્ય જીવન સારું જાય. તો શરૂઆત કરીએ દર્શક મિત્રો, જાન્યુઆરી મહિનાના લગ્નના મુહૂર્તો. પ્રથમ મુહૂર્ત જે છે 2025નો જાન્યુઆરી મહિનામાં, જેમાં પોષ વદ ત્રીજ ને ગુરુવાર 16 તારીખ, મતલબ વાસી ઉત્તરાયણના બીજા દિવસથી 16 જાન્યુઆરી 2025નો દિવસ છે. સમય સવારે 11:16 માંડી અને બપોરના 3:39 સુધીમાં. જો તમારે સવારના લગ્ન કરવા હોય તો આ દિવસ તમે લઈ શકો છો, પણ જો સાંજના લગ્ન કરવા હોય તો આ દિવસ ન લેવો જોઈએ, મતલબ સવાર માટે સારું છે. બીજો દિવસ છે પોષ વદ ચોથને શુક્રવાર, તારીખ છે 17 જાન્યુઆરી 2025, સમય સવારે 12:44, મતલબ સવારથી માંડીને બપોરના 12:44 સુધી લગ્ન કરવા હોય તો આ દિવસ શુભ છે. ત્રીજું મુહૂર્ત છે પોષ વદ પાંચમને શનિવાર, તારીખ છે 19 જાન્યુઆરી 2025, આખો દિવસ સવારે, બપોર અથવા રાત્રે પણ લગ્ન કરવા હોય તો આ દિવસ તમે લઈ શકો છો. ત્યાર પછી ચોથું મુહૂર્ત છે પોષ મહિનામાં, પોષ વદ સાતમ અને મંગળવાર, 21 જાન્યુઆરી 2025, સવાર, બપોર, સાંજ, આખો દિવસ શ્રેષ્ઠ. ત્યારબાદ પોષ વદ દસમ ને શુક્રવાર, તારીખ છે 24 જાન્યુઆરી 2025, જેમાં 19 વાગે એટલે કે સાંજના 19:24 માંડી અને આખી રાત અને ત્યાર પછી રાત્રિના 2 વાગ્યા સુધીનો મુહૂર્ત સમય સારો છે. ત્યારબાદ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર વાત કરીએ તો મહાસુદ છઠને સોમવાર 3 ફેબ્રુઆરી 2025, સવાર, બપોર, સાંજ, આખો દિવસ લઈ શકો છો. ત્યાર પછી મહાસુદ સાતમને મંગળવાર 4 ફેબ્રુઆરી 2025, સવાર, બપોર, સાંજ, આખો દિવસ અને રાત્રે પણ લગ્ન કરી શકાય. તો આ મુહૂર્ત હતા દર્શક મિત્રો. ત્યાર પછી મહાસુદ નોમને ગુરુવારનો દિવસ, જેમાં તારીખ 6 ફેબ્રુઆરી 2025, હું જે ટાઈમ બોલીશ એ સ્ટાન્ડર્ડ ટાઈમ બોલીશ, જેમાં સ્ટાન્ડર્ડ ટાઈમમાં 19:29 માંડીને રાત્રે 2:26 સુધી. ત્યાર પછી મહાસુદ દસમ શુક્રવાર 7 ફેબ્રુઆરી 2025, સાંજના 4:16 સુધી, મતલબ સવાર લગ્ન કરી શકાય અને સાંજના 4:16 સુધી લગ્ન કરાય, પણ ત્યાર પછી સાંજના લગ્ન લેવા હોય તો ન કરાય. ત્યાર પછી મહાવદ એકમને ગુરુવાર, તારીખ છે 13 ફેબ્રુઆરી 2025, સવારના 9:54 માંડી અને રાત્રે 9:06 સુધી તમે લગ્ન કરવા માટે આ દિવસ સારો છે. મહાવદ ત્રીજને શનિવાર, તારીખ છે 15 ફેબ્રુઆરી 2025, સવારે
9:58 સુધી જ લગ્નનું મુહૂર્ત છે. ત્યાર પછી લગ્ન કરવા હોય તો ન કરાય, પણ એ પહેલાં કદાચ પરણેતર થતું હોય તો લગ્ન માટે આ દિવસ લઈ શકાય. ત્યાર પછી મહાવદ ચોથને રવિવારનો દિવસ, તારીખ છે 16 ફેબ્રુઆરી 2025, સવાર, બપોર, સાંજ, રાત, આ આખો દિવસ લગ્ન માટે શુભ છે. ત્યાર પછી મહાવદ પાંચમ ને સોમવારનો દિવસ. મહાવદ પાંચમ ને સોમવાર, તારીખ છે 17 ફેબ્રુઆરી 2025, 11:18 પછી લગ્ન માટે દિવસ સારો છે. મતલબ એ પહેલાં પરણેતર થતું હોય તો ન કરાય, પણ 11:18 પછી એટલે કે આખો દિવસ ને રાત પછી લગ્ન કરવા હોય તો એ લઈ શકાય. ફેબ્રુઆરીમાં આ વખતે મુહૂર્તો બહુ જ ઝાઝા છે. મહાવદ સાતમને ગુરુવાર 20 ફેબ્રુઆરી 2025, જેમાં બપોરના 2:08 પછી લગ્ન કરવાનો, જે લોકોને રાત્રે કરવા હોય તો એ આ મુહૂર્ત લઈ શકે છે, પણ સવારે કરવા હોય તો એ ન લઈ શકે. મહાવદ આઠમને શુક્રવાર 21 ફેબ્રુઆરી 2025, જેમાં બપોરના 3:52 સુધી જ લગ્ન કરી શકાય. મતલબ સવારથી માંડીને આટલા સુધી, પણ સાંજનું પરણેતર હોય તો ન લેવા જોઈએ. ત્યાર પછી મહાવદ દસમને રવિવાર, તારીખ છે 23 ફેબ્રુઆરી 2025, જેમાં બપોરે 1:55 મુહૂર્તની શરૂઆત થાય છે અને સાંજના 18:42 સુધી આ સમયમાં લગ્ન કરવા હોય તો કરી શકાય. એ પછી કરવા યોગ્ય ન કહેવાય. ત્યાર પછી માર્ચ મહિનામાં ફાગણ સુદ ત્રીજને રવિવાર, બીજી તારીખ છે 2 માર્ચ 2025, સવાર, બપોર, સાંજ, રાત, આખો દિવસ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ફાગણ સુદ ચોથને સોમવાર 3 માર્ચ 2025, જેમાં સાંજના 6:02 માંડીને આખી રાત લગ્ન માટે શુભ ગણાય છે. દર્શક મિત્રો, ફાગણ સુદ સાતમને ગુરુવાર 6 તારીખ છે 6 માર્ચ 2025, જેમાં સવારે 10:51 સુધી જ લગ્નનું મુહૂર્ત છે. મતલબ સવારે લગ્ન કરવા હોય તો શ્રેષ્ઠ ગણાય, બાકી સાંજે કરવા હોય તો યોગ્ય ન કહેવાય. ફાગણ સુદ આઠમને શુક્રવાર 7 માર્ચ 2025, જેમાં તો અહીંયા એ પછી જોવા જાય 10:51 પછી, મતલબ બપોરે પણ 12 વાગે લગ્નના મુહૂર્ત આવતા હોય, 2 વાગે આવતા હોય કે સાંજના આવતા હોય તો પણ વાંધો નથી. ત્યાર પછી ચૈત્રવદ પાંચમને શુક્રવાર 18 તારીખ 18/4/2025, જેમાં 12:58 પછી લગ્ન કરવા હોય તો આ દિવસ તમે લઈ શકો, કેમ કે 12:58 પછી આખી રાત લગ્ન માટે દિવસ સારો છે. ચૈત્રવદ છઠને શનિવાર, તારીખ 19 એપ્રિલ 2025, જેમાં સવારે 10:20 સુધી સવારનું મુહૂર્ત છે. 10:20 પહેલાં લગ્ન કરવા હોય તો આ મુહૂર્ત દિવસ લઈ શકાય. ચૈત્રવદ સાતમને રવિવાર, તારીખ છે 20/4/2025, જેમાં સવારે 11:47 બાદ લગ્ન કરવા માટે આખો દિવસ શ્રેષ્ઠ છે, એ પહેલાં સારો નથી. ચૈત્રવદ આઠમને સોમવાર, તારીખ છે 21/4/2025, સવાર, બપોર, સાંજ, રાત, આખો દિવસ ગોરજ સમય, મતલબ તમે સવારે લગ્ન થાય, સાંજે લગ્ન થાય, રાત્રે પણ લગ્ન માટે દિવસ સારો છે. ચૈત્રવદ નોમને મંગળવાર 22/4/2025, સવાર, બપોર, સાંજ, રાત, આખો દિવસ શુભ છે. વૈશાખ મહિનાના મુહૂર્ત, વૈશાખ સુદ બીજને મંગળવાર 29/4/2025, જેમાં સાંજે 6:46 પ્રારંભ થાય છે ને રાત્રે એવું કહેવાય છે કે 2 વાગ્યા સુધી મુહૂર્ત છે. વૈશાખ મહિનાનું બીજું મુહૂર્ત, વૈશાખ સુદ ચોથને ગુરુવાર, તારીખ છે 1/5/2025, જેમાં સવારે 11:24 માંડી અને 2 વાગે બપોરના 2:20 સુધી લગ્ન કરવા હોય તો આ દિવસ લઈ શકાય. વૈશાખ સુદ આઠમને સોમવાર, તારીખ છે 5/5/2025, બપોરે 2 વાગ્યાથી માંડીને રાતના 2 વાગ્યા સુધી મુહૂર્ત માટે આ દિવસ સારો છે. વૈશાખ સુદ નોમને મંગળવાર, તારીખ છે 6/5/2025, જેમાં સવારથી માંડી અને બપોરના 3:51 સુધીનું મુહૂર્ત સારું છે. વૈશાખ સુદ 11 ગુરુવાર 8/5, તારીખ છે 8/5/2025, બપોરના 12:39 માંડી અને રાત્રે 1:26 સુધી આ સમય સારો છે, જેમાં આ તમે લઈ શકો છો. વૈશાખ સુદ 13ને શનિવાર 10/5/2025, સવાર, બપોર, સાંજ અને રાત, આખો દિવસ શુભ ગણવામાં આવે છે. મિત્રો, આગળના મુહૂર્ત છે વૈશાખ વદ એકમને મંગળવાર 13 તારીખ છે 13/5/2025, જેમાં સાંજના 6:11 માંડી અને રાતના 2 વાગ્યા સુધી લગ્ન કરવા હોય તો મુહૂર્ત શુભ છે. વૈશાખ વદ ત્રીજને ગુરુવાર, તારીખ છે 15/5/2025, બપોરના 2:07 માંડી અને 3:18 સુધીનો બહુ જ ઓછો ટાઈમ મળે છે, તો આ ટાઈમની અંદર લેવો હોય તો કરી શકાય. વૈશાખ વદ ચોથને શુક્રવાર, તારીખ છે 16/5/2025,
સાંજના 4 વાગ્યા સુધી, મતલબ સવારથી માંડીને સાંજના 4 વાગ્યા સુધી લગ્નના મુહૂર્ત છે. 4 વાગ્યા બાદ લગ્ન કરવા હોય તો ન લેવો જોઈએ. વૈશાખ વદ પાંચમને શનિવાર તારીખ છે 17/5/2025, જે સાંજનું મુહૂર્ત છે. સાંજના 5 વાગ્યાને 3 મિનિટથી માંડી અને રાતના 2 વાગ્યા સુધી લગ્નનું મુહૂર્ત છે. વૈશાખ વદ આઠમને મંગળવારનો દિવસ તારીખ છે 20/5/2025, જેમાં સવારથી માંડી અને સાંજના 7 વાગ્યાને એક જ, મતલબ સાંજના 7:30 સુધી લગ્ન કરવા હોય તો સવારથી માંડી સાંજ સુધીનું આ દિવસ શું છે. મતલબ પરિણીતા કરવું હોય તો સાંજનો કરવું હોય તો 7:30 પહેલાં હસ્તમેળાપ કરવો યોગ્ય રહે. વૈશાખ વદ 11 ને શુક્રવાર તારીખ છે 23/5/2025, સવાર બપોર સાંજ રાત આખો દિવસ લગ્ન માટે શુભ ગણાય. મિત્રો ત્યાર પછી જે મુહૂર્તો જે છે છઠ્ઠા મહિનામાં આવે છે. હવે એમાં ગુરુનો અસ્ત થાય છે. ઘણા લોકો ગુરુના અસ્તમાં લગ્ન નથી કરતા, પણ ઘણા લોકોને કદાચ લગ્ન કરવા પડે એમ હોય તો તે દરમિયાન કોઈ વિદ્વાન પંડિત દ્વારા દેવગુરુ બૃહસ્પતિના મંત્ર જાપ કરાવી અને ત્યાર પછી લગ્નના મુહૂર્તો લઈ શકે છે. તો હવે જેવું બતાવીશ, જે ગુરુ અસ્ત છે તે દરમિયાન મુહૂર્તો જે આવે છે તે કહીશ. જેઠ વદ સાતમને સોમવાર તારીખ છે 2/6/2025, જેમાં સવાર બપોર સાંજ આખો દિવસ લઈ શકો. જેઠ વદ દસમને ગુરુવાર 5/6/2025, જેમાં સવારે 9 વાગ્યાને 12 મિનિટ પહેલાં જો લગ્ન કરવા હોય તો શુભ છે, ત્યાર પછી કરવા હોય તો યોગ્ય ન ગણાય. મિત્રો ત્યાર પછી જે મુહૂર્ત છે જેઠ સુદ 11 શુક્રવાર તારીખ છે 6/6/2025, જેમાં સવારના 10 વાગ્યાને 12 મિનિટથી માંડી અને બપોરે 3:30 સુધી મુહૂર્ત છે કરી શકાય. જેઠ વદ 13 ને સોમવાર તારીખ છે 9/6/2025, બપોરે 3:30 વાગ્યાથી માંડી રાતના 2 વાગ્યા સુધીનું મુહૂર્ત છે. સાંજે જે લોકો લગ્ન કરવા હોય તે લોકો માટે આ દિવસ સારો છે. જેઠ સુદ 14 ને મંગળવાર તારીખ છે 10/6/2025, સવારે 11:30 વાગ્યાથી માંડી સવારે 11:30 વાગ્યા સુધી જ લગ્નનું મુહૂર્ત છે. મતલબ સવારના જેને લગ્ન કરવા હોય, પરિણીતા કરવા હોય એના માટે આ દિવસ સવારે લઈ શકાય, સાંજે કરવા હોય તો ન કરી શકાય. જેઠ વદ એકમને શનિવાર તારીખ છે 14/6/2025, સવાર બપોર સાંજ અને રાત આખો દિવસ શુભ. જેઠ વદ પાંચમ ને સોમવાર તારીખ છે 16/5/2025, જેમાં બપોરે 3:46 માંડીને રાતના 2 વાગ્યા સુધી મુહૂર્ત સારું છે, તમે લઈ શકો છો. મિત્રો આગળ જે છે જેમાં જેઠ વદ આઠમને ગુરુવાર તારીખ છે 19/6/2025, સવાર બપોર સાંજ રાત આખો દિવસ શુભ. એનાથી આગળ વાત કરીએ તો જેઠ વદ નવમને શુક્રવાર તારીખ છે 20/6/2025, જેમાં સવાર બપોર સાંજ રાત આખો દિવસ લઈ શકાય. અષાઢ મહિનામાં મુહૂર્ત અષાઢ સુદ ચોથમને રવિવાર તારીખ છે 29/6/2025, સવાર બપોર સાંજ રાત આખો દિવસ શુભ. અષાઢ સુદ છઠને મંગળવાર તારીખ છે 1/7/2025, એમાં પણ મુહૂર્ત સવાર બપોર સાંજ અને રાત આખો દિવસ શુભ. ત્યાર પછી અષાઢ સુદ આઠમને ગુરુવાર તારીખ છે 3/7/2025, એમાં પણ સવાર બપોર સાંજ રાત આખો દિવસ શુભ. અષાઢ સુદ નવમને શુક્રવાર તારીખ છે 4/7/2025, એમાં પણ દિવસ ગોરજ અને રાત્રો, મતલબ સવાર બપોર સાંજ રાત આખો દિવસ શુભ. અને ત્યાર પછી છેલ્લું મુહૂર્ત આવે છે જે અષાઢ સુદ દસમને શનિવાર તારીખે 5/7/2025, જે સાંજના એવું કહેવાય 7:50 સુધીનો સમય છે. તો દર્શક મિત્રો આ હતા બધા લગ્નના મુહૂર્ત 2025ના. ઘણા મુહૂર્તો એવા છે કે જે તારીખ મેં અમુક નથી કીધી, કેમ કે એમાં બુધવાર આવતો હોય અને સ્વાભાવિક છે બુધવારના દિવસે દીકરીને આપણે વરાવતા નથી, એટલે બુધ બેવડું કરે છે, જેના હિસાબે આપણે એ દિવસો નથી લેતા, એટલે એ દિવસોની તારીખ મેં આમાં નથી આપી. છતાંય કાર્યક્રમ તમને સુંદર લાગ્યો હોય તો આમાંથી આ તારીખોને તમે પાસ કરી અને સારા એવા તમારા વિદ્વાન પંડિત ભૂદેવની સહાય લઈ યોગ્ય માર્ગદર્શન મેળવીને લગ્ન વૈદિક પદ્ધતિ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે કરાવવાથી એવું કહેવાય છે કે દાંપત્ય જીવન એ લોકોનું સુખમય પસાર થાય છે. દર્શક મિત્રો, સારો વિડીયો લાગ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપની અંદર વિડીયોને મોકલજો, જેના કારણે તમામ લોકોને આપણા સનાતન ધર્મ શાસ્ત્ર પ્રમાણે સચોટ માહિતી, શ્રેષ્ઠ માહિતી, સુંદર માહિતી તમને પ્રાપ્ત થાય. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.